મારું નામ જેન્યુલ પટેલ છે। અમે અરજી એવી કરી હતી કે અતુલ ગામના સરપંચ દ્વારા ખોટા બિલો ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવેલા છે, જે બિલને ગ્રામ પંચાયત સાથે કોઈ કનેક્શન જ નહીં, થર્ડ પાર્ટી બિલ મૂકેલા છે અને એના માટે મેં ડીડીઓ સાહેબને, ડેપ્યુટી ડીડીઓ સાહેબ ડાંગી સર છે એમને રજૂઆત કરેલી હતી। આમાં એવું છેતરપિંડી થઈ હતી કે જે ગ્રામ પંચાયતના માટે કોઈ કનેક્શન નથી, ગુંડલાવમાં રહેલી પાવર કંટ્રોલ નામની કંપની દ્વારા વાપીની કેટેક કંપનીને સિસ્ટમને મટીરિયલ સપ્લાય કરવામાં આવેલું હતું। જે મટીરિયલનું બિલ ગ્રામ પંચાયતને કોઈ કનેક્શનમાં જ નથી, કે એમના ઉપર કોઈ પણ જાતનું પ્રતિશ્રી ગ્રામ પંચાયત એવું કંઈ પણ હતું જ નહીં, અને પાવર કંટ્રોલ નામની કંપનીના જે ઇનવોઇસ નંબર 161 અને 162 નંબરના ઇનવોઇસ છે એના આધારે એ લોકોએ 1,18,000 રૂપિયાનું ચૂકવણું કોઈ પણ જાતની વહીવટી મંજૂરી વગર, કોઈ પણ જાતના જેમ પોર્ટલ પરથી ખરીદી કર્યા વગર અને કોઈ પણ જાતની પ્રોસિજર કર્યા વગર ડાયરેક્ટ સીધું ચૂકવણું કરેલું હતું। તે માટે તપાસ થઈ હતી। તપાસની અરજી કાર્યવાહી એ લોકોની ચાલુ છે, પણ ઘણા છેલ્લા 6-1 મહિના થઈ ગયા છે આ અરજીની વારે ઘડી તપાસ ચાલુ જ છે એવું કહે છે, અને એમના આધારે સરપંચનો જવાબ લે છે ને મારો જવાબ લે છે, સરપંચ સાથે સંકળાયેલા પટાવાળાનો પણ જવાબ લયા કરે છે, પણ હજુ સુધી કોઈ એમનો નિકાલ આવ્યો નથી। મારી માંગ એ જ છે કે આજે ભ્રષ્ટાચાર કરી રહેલા અતુલના સરપંચ છે વિક્રમભાઈ નાયકા દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે એના ઉપર કડકથી કડક કાર્યવાહી કરી એમને પદ પરથી બરખાસ્ત કરવામાં આવે એવી મારી માંગ છે।